દીકરી હારે જાતી દીકરી હારે જાતી નટુકા કરતા દીકરીને રોવાનું હોય ગામને રોવાનું હોય ગામ રોતું હતું દીકરી દાંત કાઢતી બોલો આખું પરિવાર રડે પછી દીકરી ખીજાણી ગાડીમાં બેન પાછી હેઠી ઉતરે ખબર સાના રન બધા હારે હું જાઉં છું તમે શું કામ રડો તા તો ઓલા પોખ મૂકી બધા પછી દીકરીએ કીધું ગાંડા હું પહેલી વાર હારે જાઉં છું તમે રડો છો એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો તો તમે એની હાથ મંડાણા એ ન્યાલી હારીને જ બિચારો અહીંયા આવ્યો છે પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો અમારો બીજો કોઈ મુદ્દો નહોતો કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાણીમાં વિવેક ન હોય. હમણાં જ એને એવું કીધું કે 82 જણા ત્યાં બેઠા એવું કરીને એક શબ્દ વાપર્યો એને હમણાં એક સભામાં, પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી, મારી માતા હોય તે અહીંયા જવાબદારી લઈને બેઠી છે. ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો, શું સમજેશ તું બધાને? કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે. સંતોને નાટક ક્યાં કીધા એને? અને મારે એ કહેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ, એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આઈની વાતો કરીને ગૌરવ લઈએ છીએ. અહીંના શેઠ સગાળસાની વાત કરીને ગૌરવ લઈએ છીએ. ઉપરકોટના દેવાદાતાની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે. અને એ જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો, એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે. તમને આ તમારે જ્યાં લોકો અહીંયા લખી દે જ્યાં સંસ્કારની ભૂમિ છે. આ મુળભાઈ સાહેબ બધા આંકડા દેતા હતા, પણ સાહેબ આજ બેઠેલા સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં પૂરો સમાજ ગૌરવ લઈ છે. ઉપરકોટને આંગણે દેવાય તાતાનું સ્મારક બનવા જઈ રહ્યું, એનું ખાતમુહૂર્ત થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મુળભાઈ સાહેબના હસ્તક થયું છે. એકવાર એને તાળીઓથી બતાવો સાહેબ કે ઉપરકોટ ગાંઠતો થશે. દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ, આનાથી મોટો આપણો કોઈ ન હોઈ શકે સાહેબ. 700 કરોડના ખર્ચે એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું. 700 કરોડના ખર્ચ. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.